સાબરકાંઠામાં હોળી ધૂળેટી પર્વ મનાવવા માટે પરદેશથી વતનમાં આવતું કપલ લૂંટાયું। મહારાષ્ટ્રમાં વાપીથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લા તરફ આવતા પરિવારની બેગમાંથી લૂંટ થયાની ઘટના સામે આવી। વાપી મુકામે રહી ફેબ્રિકેશનનો ધંધો રોજગાર કરતા પરિવારના 3.5 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ। આશા નામની ખાનગી કંપનીની ટ્રાવેલ્સના લગેજ બોક્સમાં રહેલ બેગમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। અમે કાલે વાપીથી 11 વાગે રાતના બેસ્યા હતા બસમાં, આશા ટ્રાવેલ્સમાં। અમે બરડોલી ઉતરવાના હતા, એટલે અમે સવારના ત્યાં 11 વાગ્યાથી અમે લોકો રાતના બેઠા બસમાં, અને અમે 3 જણ હતા, હસબન્ડ વાઈફ અને 2 વર્ષનું છોકરું અમારું। એ દરમિયાન રસ્તામાં અમારા બેગનું તાળું તોડવામાં આવ્યું છે। એરિસ્ટોક્રેટની બેગ હતી અમારી લોકવાળી, એને વચ્ચેથી એ લોકોએ કાપી નાખી। નીચે લગેજની અમને ફેસિલિટી બસોમાં આપેલી હોય છે, એમાં અમે અમારી લગેજ મૂકી હતી અને અમને ઉપરનું પાટિયું આપેલું હતું। એના કારણે જગ્યાની અભાવના કારણે અમે લોકોએ એને નીચે લગેજમાં અમે લોકોએ મૂકી હતી બેગ। એમાંથી તાળું તોડવામાં આવ્યું છે અને અંદરથી અમારા સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલી છે।